નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવેમ્બર અને ડિસેમ્બર મહિનાનું થોડું કરંટ આઈએમપી છે એ જોઈ લઈએ. તો નવેમ્બર મહિનામાં UNFCCCની COP29 ભરાણી છે, જે અઝરબૈજાનના બાકુ ખાતે ભરાણેલી છે. ત્યારબાદ UNCCDની જે COP16 ભરાણી છે એ સાઉદી અરેબના રિયાદ ખાતે ભરાણેલી છે. આમાં કન્ફ્યુઝન ન થાય, COP29 ક્યાં છે, COP16 ક્યાં છે, બરાબર. જીઆઈ ટેગ તાજેતરમાં આપવામાં આવ્યા છે. એમાં 27મો જીઆઈ ટેગ ઘરચોળાને આપવામાં આવ્યો છે, જ્યારે 28મો જીઆઈ ટેગ છે એ અમલસાડી ચીકુને આપવામાં આવ્યો છે. અમલસાડી ચીકુ છે એ ફળનું ગુજરાતમાં ત્રીજું ફળ છે. પહેલું છે કેસર કેરી, બીજું છે કચ્છી ખારેક, ત્રીજું છે અમલસાડી ચીકુ. 59મી ડીજીપી આઈજીપી કોન્ફરન્સ ભરાણી હતી ભુવનેશ્વર ઓરિસ્સા ખાતે. ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે ભરાણી હતી. એમાં સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશને સૌથી બેસ્ટ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. તાજેતરમાં 56મું ટાઈગર રિઝર્વ અને 57મા ટાઈગર રિઝર્વની ઘોષણા કરવામાં આવી છે. એમાં 56મું ટાઈગર રિઝર્વ છે ગુરુ ઘાસીદાસ તામોર પિંગલા, જે છત્તીસગઢમાં આવેલું છે. રાતાપાની 57મું જે મધ્યપ્રદેશમાં આવેલું છે, અને 58મું જે માધવ નેશનલ પાર્ક તે પણ મધ્યપ્રદેશમાં આવેલું છે. તાજેતરમાં પ્રોબા-3 સૂર્યનું જે મિશન છે એ યુરોપિયન સ્પેસ એજન્સી અને ઇસરો દ્વારા મોકલવામાં આવેલું છે. જે યુરોપિયન સ્પેસ એજન્સીનું છે, જે સૂર્યના અભ્યાસ માટે છે. ભારતની પ્રથમ એન્ટીબાયોટિક લોન્ચ કરવામાં આવી છે, તેનું નામ નેફિથ્રોમાઇસિન છે. પિનેકાસિસ રોકેટ સિસ્ટમ છે, તેનો ઓર્ડર આર્મેનિયા દેશ દ્વારા આપવામાં આવેલો છે. હરિમાઉ શક્તિ યુદ્ધાભ્યાસ છે ભારત અને મલેશિયા વચ્ચે થાય છે. સેરેક્સ જે ભારતીય કોસ્ટગાર્ડની કવાયત છે. 100 દિવસ ટીબી નાબૂદી અભિયાન છે હરિયાણાના પંચકુલા ખાતેથી શરૂ કરવામાં આવ્યું છે. ટીબી છે એ બેક્ટેરિયાથી દ્વારા થતો રોગ છે, તે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરોક્લોસથી થાય છે. UNWTO દ્વારા ઘોડમારસ ગામ જે છત્તીસગઢનું છે એને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તાજેતરમાં 15મા CAGની નિમણૂક કરવામાં આવી છે, જે કે સંજય મૂર્તિ છે. 26મા RBIના ગવર્નર તરીકે સંજય મલ્હોત્રાની નિમણૂક કરવામાં આવી છે. 25મા શક્તિકાંત દાસ હતા. G20ની 19મી સમિટ છે, જે બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે ભરાઈ છે. SDG 18ની ઘોષણા કરવામાં આવી છે, જે વંશીય સમાનતા છે. ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર તરીકે મિશેલ બેચલેટને આપવામાં આવ્યો છે. બુકર પ્રાઇઝ છે જે સામંથા હાર્વેને આપવામાં આવ્યું છે ઓર્બિટલ નવલકથા માટે. એશિયન ડેવલપમેન્ટ બેંકના 11મા અધ્યક્ષ તરીકે મસાન્તો કાંડાની નિમણૂક કરવામાં આવી છે, જે જાપાનના છે. અને 21 ડિસેમ્બરને વર્લ્ડ મેડિટેશન ડે તરીકે ઉજવવાની ઘોષણા કરવામાં આવી છે. હવે આપણે ડિસેમ્બરનું જોઈ લઈએ. વાવ થરાદને ગુજરાતનો 34મો જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો છે. નવી 9 મહાનગરપાલિકાની ઘોષણા કરવામાં આવી છે. આ મહાનગરપાલિકા નડિયાદ, નવસારી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, ગાંધીધામ છે. તાજેતરમાં વરુની વસ્તી ગણતરી કરવામાં આવી છે, જેમાં 222 વરુની સંખ્યા છે. સૌથી વધુ ભાવનગરમાં 80 છે. ધરમપુરના વલસાડ ખાતે સર્પ સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. દ્રોણા સેન્ટર છે, જે અમદાવાદમાં શરૂ કરવામાં આવ્યું છે. ગ્રીટના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી રહેશે અને ઉપાધ્યક્ષ તરીકે નાણામંત્રી રહેશે. ગ્રીટનું પૂરું નામ પૂછે તો ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ. ડૉક્ટર મનમોહનસિંહ જે 13મા વડાપ્રધાન હતા અને RBIના 15મા ગવર્નર હતા, તેમનું નિધન 26 ડિસેમ્બરના રોજ થયું છે. 18મો સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં આ રિપોર્ટમાં ભારતનો વન વિસ્તાર 25.17 છે. મેંગ્રોવમાં પશ્ચિમ બંગાળ સૌથી વધારે, તેના બહાર ગુજરાત, ત્યારબાદ અંદમાન નિકોબાર અને આંધ્રપ્રદેશ. ગુજરાતમાં જોઈએ તો સૌથી વધારે મેંગ્રોવ કચ્છમાં છે, જૂનાગઢમાં બીજા નંબરે, ડાંગમાં ત્રીજા નંબરે. બરાબર. ગુજરાતમાં વન વિસ્તાર સૌથી વધારે કચ્છમાં છે, જૂનાગઢમાં બીજા નંબરે, ત્રીજા નંબરે ડાંગમાં. UCC લાગુ કરનાર પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ બન્યું છે. તે રંજના દેસાઈની અધ્યક્ષતામાં સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. અવકાશમાં સફેદ ચોળા કયા સ્પેસ સ્ટેશન ઉગાડવામાં આવ્યા છે, તો ઇસરો દ્વારા ઉગાડવામાં આવ્યા છે. અને PSLV-60 જે સ્પેડએક્સ માટે હતું. ગૂગલ ક્વોન્ટમ કોમ્પ્યુટર ચિપ વિલો વિકસાવી છે ગૂગલે દ્વારા. ભારત અને નેપાળ દ્વારા સૂર્યકિરણ યુદ્ધાભ્યાસ કરવામાં આવ્યો. તાજેતરમાં GSTની 55મી બેઠક જે જેસલમેર ખાતે ભરાઈ હતી. આર્ય સમાજની સ્થાપના 1875માં થઈ હતી મુંબઈ ખાતે. અને શુદ્ધિ ચળવળ કોણે ચલાવી, તો આર્ય સમાજે ચલાવેલી છે.
ડિજિટલ મ્યુઝિયમ અભય પ્રભાવનની સ્થાપના કરવામાં આવી છે. ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ એવોર્ડ માધવ ગાડગીલને આપવામાં આવેલો છે. સાહિત્ય અકાદમી એવોર્ડ ગુજરાતી ભાષાનો દિલીપ ઝવેરીને આપવામાં આવ્યો છે ભગવાનની વાતો કૃતિ માટે. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ છે ડી ગુકેશ જે ચેસના ખેલાડી છે, હરમનપ્રીત સિંહ જે હોકીના ખેલાડી છે, પ્રવીણ કુમાર પેરા એથ્લીટ છે અને મનુ ભાકર જે શૂટિંગ સાથે સંકળાયેલા છે તેને આપવામાં આવે છે. ઇસરોના અધ્યક્ષ ડૉક્ટર વી નારાયણ છે. નેશનલ હ્યુમન રાઇટ કાઉન્સિલના અધ્યક્ષ વી રામસુબ્રમણ્યમ છે. તાજેતરમાં HMPV વાયરસ છે જે ચીનમાં જોવા મળ્યો છે. બીટા જનરેશન મિઝોરમમાં પ્રથમ બાળક જન્મ્યું છે. બ્રિક્સમાં ઇન્ડોનેશિયા 10મો દેશ જોડાણો છે. મલેરિયા દિવસ 25 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. ભારત રશિયા ઈસ્ટર્ન કોરિડોર છે એ ઘોષિત કરવામાં આવ્યો છે જે ચેન્નઈથી રશિયાના વ્લાદિવોસ્તોક શહેર સુધી. ડી ગુકેશ છે જે યુવા વર્લ્ડ ચેમ્પિયન બન્યા છે તાજેતરમાં. વર્લ્ડ મેડિટેશન ડે 21 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ગ્રીન GDP લાગુ કરનાર રાજ્ય છત્તીસગઢ છે અને ગ્લાસ બ્રિજ છે જે કન્યાકુમારીમાં આવેલો છે. અને ચીન દેશ દ્વારા C-450 ટ્રેન લોન્ચ કરવામાં આવી છે. તો આ નવેમ્બર ડિસેમ્બરના IMP પોઈન્ટ હતા.